નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, સૌથી સારામાં સારી એમ કહે ને કે લાઈફ હોય ને, લાઈફ કે જ્યાં જીવવાની બહુ મજા આવે, એ લાઈફ છે સ્ટુડન્ટ લાઈફ. સ્ટુડન્ટ લાઈફમાં શું ખબર છે કે પેલું હવે તો પાછું પેલું એ થઈ ગયું ને કે બીજો શનિવાર હોય ને ચોથો શનિવાર હોય તોય રજા મળે સ્કૂલમાં. શનિ રવિ રજા મળે, તહેવારની રજા મળે, પેલું દિવાળીનું વેકેશન આવે, ઉનાળુ વેકેશન આવે, પછી એમ કહે ને કે ના કોવિડ બોવિડ જેવું કંઈક આવી જાય તો અહીં મસ્ત શાંતિથી એક વર્ષ ઘરમાં જ બેસીને શાંતિથી ભણવાની એ પરિસ્થિતિ પણ આવતી હોય. અને જ્યારે ઉનાળુ વેકેશન આવે ત્યારે સૌથી પહેલી બાબત એ હોય કે મામાનું ઘર યાદ આવતું હોય દરેક છોકરાઓને. જેવું પેલું કહે ને એક્ઝામ પૂરી થઈ નથી, મામાને ફોન લગાડ્યો નથી કે હું આવું છું હવે તમને હેરાન કરવા માટે. નાનીને કહેજો મસ્ત કેરી બેરી આમ પેલું કહે ને કે રાખે, આપણે મસ્ત ખાઈ પીને આમ જલસા કરીશું. ઉનાળુ વેકેશન શરૂ થાય ને એટલો બધો ઉત્સાહ હોય ને, એટલો જ અત્યારે એમ કહે ને કે આમ બહુ આમ ઉદાસીનતા જોવા મળતી હોય તે પૂરું થાય ને ત્યારે જોવા મળે. બધા નાના નાની કે મામા હોય ને એ એમ જ કે હવે અમે અમારા ભાણિયાઓને હવે સાસરે મોકલીશું. કારણ કે શું, ઉનાળુ વેકેશન પૂરું થાય એટલે પાછું શૈક્ષણિક સત્ર ચાલુ થાય એટલે ફરી એકવાર સ્કૂલ, ટ્યુશન, ઘરે થાય એટલે ભણવાનું, મમ્મી મારે, પપ્પા બોલે, એવી બધી પરિસ્થિતિ ફરી એકવાર જોવા મળતી જ હોય છે. અને એ જ પ્રમાણે ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ ગયું છે. સમગ્ર રાજ્યમાં સોમવારથી શૈક્ષણિક સત્ર 2025 અને 26નો પ્રારંભ થઈ ગયો છે. ઘણી એવી સ્કૂલો પણ જે સવારમાં અમે લોકોએ પણ જોઈ કે જ્યાં છોકરાઓ બહારથી જેમ કહેતા પપ્પા મારે સ્કૂલે નથી જવું, એવી પણ ક્યાંક પરિસ્થિતિ જોવા મળતી હોય છે. તો પણ પેલું કહે ને કે ના પકડીને અત્યારે તો મૂકી આવવા પડે. પહેલું એમ કે પહેલાં 2 દિવસ થોડુંક એવું લાગે કે ના બધું બહાર રમ્યા હતા ને એવું બધું કર્યું હતું એટલે કંટાળો આવે, પણ જે પ્રમાણે ધીરે ધીરે ફ્રેન્ડ્સ બની જાય એટલે ફરી એકવાર જે શૈક્ષણિક સત્ર હોય તેમાં અત્યારે દરેક લોકો આમ શાંતિથી ભણવાનું ચાલુ થઈ જતું હોય છે. આ શૈક્ષણિક સત્રને લઈને જ મારે આજે ચર્ચા વિચારણા કરી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર વિજય ઠક્કર કે જેઓ શિક્ષણવિદ છે, રિતુબેન ત્રિવેદી કે જેઓ વાલી છે, અને દીપાલીબેન પંડ્યા કે જેઓ વાલી છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. વિજયભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે આજે. વિજયભાઈ, પેલું એમ કહેવાય ને મેં જે રીતે કહ્યું ને કે આટલા દિવસ શાંતિથી આમ પેલું કહે ને મસ્ત મજા મસ્તી કરી હોય, કેરી બેરી મસ્ત ખાધી હોય, અને પછી વિજયભાઈ તમે આમ પેલું કહે સ્કૂલના ગેટ ઉપર આમ રેડી હો કે ચલો છોકરાઓ ભણવા માટે તૈયાર ને અમે લોકો ભણાવવા માટે તૈયાર. એ માહોલ કેવો હોય છે વિજયભાઈ? સૌથી પહેલો મારો સવાલ, આપણે પછી અન્ય વાત તો શરૂ કરીએ, પણ વિજયભાઈ એ માહોલ કેવો હોય? આમ પેલું કહે ને કે નાના નાના છોકરાઓ જે બહુ વખત પછી તરત સુધી પેલું કહે ને કે આમ મસ્ત જલસા કર્યા હોય ને પછી અચાનક જ સાહેબ સામે આવી જાય એટલે પહેલાં તો આમ ટેન્શન આવે, યાર સાહેબ કેમ આવી ગયા, અને પછી ભણાવવાનું ચાલુ કરે. એ માહોલ કેવો હોય છે પહેલા દિવસનો? જી યજ્ઞભાઈ, તમે બહુ સાચી વાતને પકડી છે કે મોટા ભાગના પછી એ કોઈ પણ ઉંમર ના હોય એને વેકેશન ગમે છે. હવે ધારો કે અન્ય બાબતમાં એ જોબ કરતા હોય તો એને રવિવાર ગમે છે, જાહેર રજાઓ ગમે છે, અથવા તો ધારો કે ગૃહિણી હોય તો એને જે દિવસે જમવા બનાવવાનું ઓફ હોય તો એ દિવસ વધારે ગમે છે. આ એક પ્રકારનું એવું છે કે પોતાના કામમાંથી એને થોડી મુક્તિ જોઈએ છે. હવે વેકેશન હોય એટલે બાળક માટે એક તો વેકેશન છે, એને કોઈ ભણવાનું, લખવાનું, વાંચવાનું, ટ્યુશનનું કહેવાનું નથી, અને કંઈ પણ પ્રશ્નના જવાબમાં એ કહી શકશે. એ મોબાઈલ વાપરતો હશે તો કહી શકશે કે વેકેશનમાં તો મને રમવા દો, વેકેશનમાં તો મને ફરવા દો. તો એ એક સરસ પ્રકારનું એની પાસે એક ચોક્કસ બહાનું છે, અને એમાં એ પોતાની લાઈફ, અને એને પોતાને ખબર છે કે 35 દિવસ પછી આ વેકેશન ખુલવાનું છે. તો જાણે એક જીવનનું જાણે છેલ્લું વેકેશન મળ્યું હોય, અથવા તો એવી રીતે એને માણવાનો પ્રયત્ન કરે કે બસ મારે આ વેકેશનને બરાબર માણી લેવું છે. એમાંય જે બાળકો 10મા ધોરણનું વેકેશન હોય આ વખતે અને 11-12 સાયન્સમાં જવાના છે, તો એના માટે તો એકદમ એના માટે લાગે કે આ સ્વર્ગ છે. કારણ કે હવે પછી ભવિષ્યમાં જીવનમાં ક્યારે વેકેશન મળે ન મળે, બધી અલગ અલગ પ્રકારની એક્ઝામ્સ ને, કેરિયર અવેરનેસ ને, પેરેન્ટ્સ ને પછી એની ચિંતા અને ટ્યુશન ને, એટલે એ આખો એક માહોલ એવો હોય છે. એટલે ઘણીવાર બાળકને એ સમજાતું નથી, ઘણા લોકો એને બહુ એન્જોય કરતા હોય છે. પણ એ વાત તો સાચી છે કે એ સર્વે એવો છે કે મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ પર કામ કરતા લોકો કે જેનો મોટા ભાગે બહુ કરોડોમાં પગાર હોય, એના માટે પણ સોમવારે ન ગમતો વાર છે. એવી રીતે બાળકો અને બાકીના ટીચર્સ માટે સ્કૂલ શરૂ થાય એ ન ગમતી ઘટના છે. ધીરે ધીરે એમાં ગોઠવાતું જશે. જી
ભારત છે એટલે એમ પેલું અને આ પેલું કે રિસર્ચમાં એક પ્રૂવ થયું છે કે સૌથી વર્સ્ટમાં વર્સ્ટ ડે દરેક લોકો માટે, એવું નહીં ખાલી કોર્પોરેટમાં, બધા માટે એ મંડે છે. કારણ કે શું પેલું બહુ મસ્ત આમ શાંતિથી પેલું કહે ને કે ના પેલું થોડો ઘણો વીક ઓફ આમ એન્જોય કરે ને પછી મંડે આવીને કામ કરવાનું થાય એટલે કેવું આમ પેલું ખરાબ આમ પેલું આમ બહુ અંદરથી પેલી બહુ આમ પેલી ફિલિંગ આવે કે યાર શું કામ કરવાનું એમ. રીતુબેન, પહેલો દિવસ કેવો હોય છે આમ? એવું પેલું એમ લાગે ને કે યાર હવે અમને મૂકવા જવાનું છે, પરંતુ એમ કે ને કે એના છોકરા એમ જ કે આજે નહીં હો મમ્મી, આપણે કાલે જઈશું, આજનો દિવસ રહેવા દે, કાલથી હું પાક્કું જઈશ અત્યારે હાલ તો સ્કૂલ, એમાં ના નહીં. કેવો હોય પહેલો દિવસ? યજ્ઞભાઈ, બહુ જ સાચી વાત. તમે આજનો જે ટોપિક છે ને ખૂબસૂરત છે. સૌથી પહેલી વાત કે વિજયભાઈએ જે વાત કરી ને કે દરેક છોકરાઓને, એ કોઈ પણ ધોરણમાં જે ભણતા હોય એ દરેક માટે જ્યારે રીઓપન થતી હોય સ્કૂલ કે સૌથી પહેલો દિવસ હોય વેકેશન પછીનો, તો એમાં એ લોકોને મજા પણ હોય છે. કેટલા બધા છોકરાઓ છે કે જેમને એવું થશે કે હાઈશ ચલો હવે હું મારા ફ્રેન્ડ્સને સ્કૂલમાં ફરીથી મળીશ, બહુ જ મજા આવશે. પહેલા દિવસે તો એમ પણ ઓલમોસ્ટ એવું હોય છે સ્કૂલમાં કે ભાઈ ઓછું જ ભણાવે કે ના ભણાવે, ડિસ્કશન ચાલતું હોય કે છોકરાઓ તમે આ વેકેશનમાં શું કર્યું. એટલે એ લોકોને એટલું બધું એક્સાઇટમેન્ટ હોય છે કે અમે અમારા મેડમને શું કહીશું, અમે અમારા ફ્રેન્ડ્સને શું વાત કરીશું. અને સાથે સાથે એ પણ હોય છે સ્કૂલ છોકરાઓને કે હા હવે એક નવું વર્ષ ભણવાનું શરૂ થયું. અને એમાં પણ જે વિજયભાઈએ એ કીધું કે ધોરણ 10 પછીના છોકરાઓ, કે એમાં હું પૂરી સહમત છું, મારા સનને પણ, કે ધોરણ 10 એનું પત્યું અને હવે જે ધોરણ 11 અને 12 ચાલુ થાય છે, તો એ લોકો માટે એટલી બધી રિસ્પોન્સિબિલિટી આવી જાય છે કે આ તો બસ હવે અમારા માટે આ છેલ્લા દિવસો છે. એમાં પણ સપોઝ એવું એ લોકોને ખબર પડે કે ના સોમવારની અને ગુરુવારથી સ્કૂલ ચાલુ થાય છે, તો એ લોકોને એવું હોય છે કે સોમથી બુધ સુધીમાં હું શું કરી નાખું. એ લોકોને એટલી બધી ખુશી પણ હોય છે અને જોડે જોડે એ લોકોના મનમાં એટલા બધા વિચાર પણ થતા હોય છે કે આ 3 દિવસમાં કે આ વેકેશનમાં અમે લોકો કઈ કઈ એક્ટિવિટી કરી નાખીએ કે જે અમને હવે નહીં કરવા મળે. એટલે અમારી સામે પણ એક સ્કૂલ છે, હું આજે એ જ જોતી હતી કે એમાં પણ ઘણા બધા જ છોકરાઓનો ફર્સ્ટ ડે હતો. તો એ જે ફર્સ્ટ ડે હતો એમાં નાના છોકરાઓ જે રિક્ષામાં આવ્યા હતા, એટલી બધી મસ્તી કરતા કરતા સ્કૂલમાં જતા હતા, ખૂબ ખુશ હતા યજ્ઞભાઈ. બિલકુલ અને બિલકુલ સાચી વાત ઘણા છે. મોટાઓ હતા કે જે પોતાના પેરેન્ટ્સ એમને મૂકવા આવ્યા હતા. તો હું ઓબ્ઝર્વ કરતી હતી કે ઘણા પેરેન્ટ્સ, ભાઈ આજથી તારું નવું વર્ષ ચાલુ થાય છે, ધ્યાન દઈને ભણજે, આ છે એ એમના ફ્રેન્ડ્સનો વેઇટ કરે સ્કૂલની બહાર. હા હા પપ્પા હું જઉં છું, ફલાણો આવે છે કે ફલાણી મારી ફ્રેન્ડ આવે છે. એટલે આજે છે ને પહેલા દિવસે બંને વસ્તુ હોય છે બાળકોના મનમાં. ખુશી પણ હોય છે અને જોડે જોડે એ લોકોના મનમાં ઘણા બધા વિચારો પણ હોય છે કે આજથી હવે સ્કૂલમાં શું શું થવાનું છે અમારી સાથે. એટલા માટે તેમ કહેવાય ને કે એના પહેલો દિવસ બહુ મહત્વનો હોય છે. આ પછી ભણીએ કે ના ભણીએ એમાં કોઈ વાંધો નહીં આવતો. આ પછી તો શું પેલું માર ખાવાનો જ હોય છે, એટલે કે શું પેલું ભણવાનું પેલું ઘણા બધાને ઘરમાંથી પણ સલાહ મળી હોય છે છોકરાઓને. બિલકુલ બિલકુલ બિલકુલ. દીપાલીબેન, જી દીપાલીબેન, પહેલો દિવસ કેવો હોય છે આમ તો? કારણ કે એમ કહે ને કે પહેલા દિવસમાં એવું જ અત્યારે તો કહેતા હોય સ્ટુડન્ટ્સ કે ના હવે તો મારે ભણવું જ નથી, આજે તો મને શાંતિથી રહેવા દો, આવું ના કરો, આમ ના કરો. અને પેલું જે રીતુબેને કહ્યું કે જે સોમથી બુધવાળો જે કેવો આમ ટાઈમિંગ હોય જોરદાર, કે આ 3 દિવસમાં શું કરો, તો બધા સ્ટુડન્ટ એમ જ વિચારે કે આ 3 દિવસમાં આખી જિંદગી અત્યારે તો જીવી લેવી જેવું પ્રકારનું. કેવો હોય છે પહેલો દિવસ? બહુ સરસ, બહુ સારો ગયો. એમ એ 8મા છે 9માં આવી એટલે નવા ટીચરો એને મળ્યા, એટલે આજે બહુ જ ખુશ હતી એમ. નતર વેકેશનમાં તો એન્જોય કર્યું અને ઊંઘ જ કરી છે એને. અને આજે પહેલા દિવસમાં સવારમાં પોતાની જાતે મારી ઉઠાડવી પણ નથી પડી મારી બેબીને. એની મેળે પોતે ઉઠીને તૈયાર થઈને એકદમ ફ્રેશ મનથી આટલી બધી ખુશ થઈને સ્કૂલમાં ગઈ છે. એટલે આજે સારું રહ્યું છે પહેલો દિવસ સ્કૂલમાં. બાળકો પણ એટલા જ ખુશ હતા. ફર્સ્ટ એવર ટાઈમ અત્યારે તો એમ કહે ને કે ના પેલું કહેવાય ને કે
આમ તો 100% ખાલી એવા સ્ટુડન્ટ્સ હોય વિજયભાઈ, મેં તો અત્યાર સુધી જોયું છે કે ફ્રેશ મને અત્યારે જતા હોય આમ મસ્ત કંઈક નવું કરવાનું હોય. દીપાલીબેન બહુ સારું કહેવાય કે ના તમારા અત્યારે તો જે દીકરી છે અત્યારે એ મને જતા હોય, પણ વિજયભાઈ પેલું એમ કહે ને કે ના પહેલા દિવસે તો પેલું કે મમ્મી અને પપ્પાને આમ વળગી જ રાખે, આજે નહીં જવું, રહેવા દો, કાલથી શરૂઆત કરીશું, શું રોજ રોજ ભણવાનું એ પ્રમાણે. પણ વિજયભાઈ ઓકે, હવે બહુ મહત્ત્વના મુદ્દાઓ પર હવે આપણે આવી જઈએ કે જ્યારે સ્કૂલો તો શરૂ થઈ ગઈ છે પણ તેની સાથે આ વખતે એક નવી શરૂઆત થઈ છે વિજયભાઈ. ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાની એક શરૂઆત કરવામાં આવી છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેના પણ? વચ્ચે પણ આ વાત એકવાર વચ્ચે આવી હતી, થોડો સમય એ ચાલી અને આ વખતે ફરી પાછું એ વાતની શરૂઆત થઈ છે. આવ્યું છે તેવી પણ નવી શિક્ષણ નીતિ ચોક્કસ પણ મુશ્કેલી એટલે એમાં કેવું થાય છે કે સ્કૂલ પોતાની રીતે એ પ્રોગ્રામને ઇમ્પ્લિમેન્ટ કરે છે. હવે એક તો મોટાભાગની શાળાઓનો સમય, પ્રાર્થનાનો સમય જે શરૂઆતમાં આપણે ભણતા ત્યારનો સમય જે હતો એનો બહુ ઘટાડો કરી નાખ્યો છે. 5-10 મિનિટમાં એ પ્રાર્થના પૂરી થઈ જાય. તો એ 10 મિનિટ જેવા સમયગાળામાં જ્યાં વિદ્યાર્થીઓને પોતાની જ અભિવ્યક્તિ કરવા માટે સમય નથી અપાતો, એવા સમય, કારણ કે એટલો સમય ટીચર ફ્રી બેસી રહે, સેલ્ફાઈના સ્કૂલના ટ્રસ્ટીઓને પોસાય નહીં, એટલે એ પ્રાર્થનાનો સમય ઓછામાં ઓછો આપે. 10 મિનિટમાં પ્રાર્થના પૂરી થઈ જાય, માઇકમાં વાગે, છોકરાઓ ત્યાં બેઠા હોય. હવે થાય છે કેવું કે એ 10 મિનિટના સમયગાળામાં ભગવદ્ ગીતાનું અંદર અમલીકરણ કરવામાં આવે તો શું થાય, તો કે માત્ર એક શ્લોક ગવાય અથવા શ્લોક બોલાય અથવા તો માઇકમાં રેડીમેડ શ્લોક વાગે અને બહુ તો ગુજરાતી થાય. હવે આપણને બધાને ખબર છે કે ભગવદ્ ગીતા એ શ્લોક અને એનું ભાષાંતરથી સમજી શકાતી નથી. એના શબ્દો એટલા બધા અંદરથી ઊંડા છે, એના એટલા બધા ગહન અર્થો નીકળે છે કે એ માત્ર કાને શ્લોક પડવાથી એવું કહી શકાય કે આપણે ભગવદ્ ગીતા વર્ગમાં સંભળાવાય છે, સ્કૂલ એનું અમલીકરણ કરે છે, એનઈપી પ્રમાણે અમે જઈ રહ્યા છીએ. પણ એનો ફાયદો ત્યારે થાય જ્યારે કોઈ કમિટેડ ટીચર ને કામ સોંપવામાં આવે અને એ ભગવદ્ ગીતાના શ્લોક, એનું ભાષાંતર અને એમાં રહેલા શબ્દોનું સુપાચ્ય રીતે બાળકો સુધી પહોંચાડી શકે, એના કાન સુધી પહોંચાડી શકે. અને ભવિષ્યમાં જયારે મોટો થાય, એ બાળક મોટું થાય ત્યારે એને ભગવદ્ ગીતા પોતાની જાતે વાંચવી છે, સમજવી છે, એવો રસ પેદા કરી શકે. જો આ પ્રક્રિયા પૂરી થાય તો મને લાગે છે કે આપણે આમાં સફળ થયા કહેવાઈએ. યસ યજ્ઞભાઈ, 30 સેકન્ડમાં આપ કહેજો ભગવદ્ ગીતાનું એક જે શરૂઆત કરવામાં આવી છે અત્યારે શાળાઓમાં કે જે વિદ્યાર્થીઓ છે એમાં એક સારા સંસ્કારનું તો સિંચન થાય અને જે અત્યારે હાલ સંસ્કૃતિ શું છે, આપણી ગ્રંથો શું છે તેનું પણ થોડું જ્ઞાન મળે. નવી શિક્ષણ નીતિની એક આ નવી એક શરૂઆત છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને પણ? ખૂબ સારી શરૂઆત છે યજ્ઞભાઈ. આ વસ્તુ શિક્ષણ નીતિ જે વિચારી રહી છે, જે અપ્લાય કરી રહી છે, એ ઘણી સારી વસ્તુ છે. કારણ કે સૌથી સારી વસ્તુ એ છે કે ભગવદ્ ગીતાના જે શ્લોક છે એ આપણા બાળકોને જો શાળામાં કાને પડે તો ધીરે ધીરે એમને એની ખબર પડે. સૌથી વસ્તુ મોટી એ છે કે એમાં સંસ્કાર, આપણે આ ભગવદ્ ગીતા સ્કૂલમાં શરૂ કરવાનું કારણ શું છે કે છોકરાઓને સંસ્કાર સારા મળે. આમાં એક વસ્તુ દરેક સ્કૂલવાળાએ એ ધ્યાનમાં રાખવાની છે મારા મતે કે જે પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપે છે, જે પણ અપોઇન્ટ થાય છે ટીચર, એ એટલા રસથી દરેક છોકરાઓને શીખવાડે. આમાં છે ને રસ બહુ જરૂરી છે, ઇન્ટરેસ્ટ એ બહુ મોટી વસ્તુ છે. તમે ડાયરેક્ટલી છોકરાઓને એક શ્લોક કહેશો કે એક શ્લોક સ્કૂલમાં ગવાતો હશે, એ રીતે એ લોકોને નહીં ખબર પડે. એટલે મારા મતે જે શિક્ષણ નીતિ ચાલુ કરી છે એમાં એ લોકોને પૂરતું જ્ઞાન મળે અને કઈ રીતે એની એક સિસ્ટમ નક્કી કરવી જોઈએ. દરેક સ્કૂલમાં એક સરખી હોવી જોઈએ. દીપાલીબેન, ભાર વગરનું ભણતર એ અત્યારના સમયમાં બહુ જરૂરી છે. જ્યારે સ્ટુડન્ટ્સ અત્યારે તો જે સ્કૂલે જતા હોય ક્યાંક એમના વજન કરતાં એમની બેગનું વજન વધારે જોવા મળતું હોય છે. આ ભાર વગરના ભણતરને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સાચી વાત છે તમારી કે સિસ્ટમ જેવું જ નથી, વધારે જ પડતે બોજા છોકરાઓને આપી દીધા છે. જેટલું સ્કૂલમાં કરાવે એટલું જ વધારાનું લેસન એ લોકોને ત્યાં આપી દે છે. રમવાનું, ટીવી જોવાનું, મોબાઈલ થોડીક વાર જે જોઈ શકે છે, બધું જ આમાં ડિસ્ટર્બ છોકરાઓનું થઈ જાય છે. થાકી જાય છે, સ્કૂલેથી થાકી આવેલા હોય અને એટલું હોમવર્ક એટલું બધું હોય છે.
જી બિલકુલ. એટલે થોડુંક અત્યારે ઓછું ભાર થઈ વગરના જાય તો ભણતર માટે વધારે સારું છે. કંઈક વિચારવું બહુ જરૂરી છે એવું લાગી રહ્યું છે આપને. અને વધારે એ થોડું પ્રિન્સિપાલ સ્કૂલના વ્યવસ્થિત ટીચરો હોય તો એ થઈ શકે એવું છે. આ ભાગવત ગીતાની ચોપડી સ્કૂલોમાંથી મળી છે, પણ સ્કૂલમાં એટલું કંઈ થતું નથી દરેક સ્કૂલમાં. યોગ્ય રીતે અત્યારે તો ઇમ્પ્લિમેન્ટેશન બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. વિજયભાઈ, એક બહુ બીજો મહત્વનો સવાલ. વિજયભાઈ, આપને ખ્યાલ હશે કે હમણાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘણો બધો સ્ટુડન્ટ્સમાં વધી ગયો છે, કે જેના કારણે એમને પણ અત્યારે તો જે હાનિ પહોંચતી હોય છે. અને આપને યાદ હશે, મેં આની પહેલાં પણ આપની સાથે જ મેં એક ટોક શો કર્યો હતો આ ઉપર, કે અત્યારે માનસિક રીતે અત્યારે તો એમ કહે ને કે સ્ટુડન્ટ્સને બહુ જ બધો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. એ લોકોની જે શું કહેવાય કે મનોસ્થિતિ અત્યારે તો બદલાતી હોય છે. તો શું લાગે છે કે એક જે આ શરૂઆત થઈ છે નવા ઉનાળુ વેકેશનની, તો તેની સાથે અત્યારે તો સોશિયલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરવો, કેટલો કરવો અને કયા પ્રમાણે કરવો, તે પણ અત્યારે તો વિદ્યાર્થીઓને પહેલેથી જ સમજાવવું બહુ જરૂરી છે? જી, આમ તો મોબાઈલનો ઉપયોગ છે એ કોઈ પણ સાધન છે જેની પોતાની સ્વતંત્ર બુદ્ધિ નથી. એનો કેવી રીતે આપણે ઉપયોગ કરવો એના ઉપર થોડો આધાર છે. મૂળ જ્યારે બાળક નાનું હોય ને, જ્યારે કોઈ પણ અણસમજણી વ્યક્તિ હોય અથવા તો જેની પાસે સ્કિલ નથી, એને ચપ્પુ આપવામાં આવે તો એ ચપ્પાનો ઉપયોગ એવી રીતે કરશે કે આની આંગળી છોલાઈ જવાની છે. એવી જ રીતે જ્યારે એનામાં મેચ્યોરિટી નથી આવતી એ દરમિયાન એ મોબાઈલનો ઉપયોગ છે એને નુકસાન કરતા બનવાનો છે. તો પેરેન્ટ્સ તરીકે આ જવાબદારી બાળકની નથી, કારણ કે બાળક પાસે તો એ સમજ જ નથી. તમે એને કાર આપશો તો 140 સ્પીડ જ ચલાવવાનો છે, પણ પેરેન્ટ્સ તરીકે એ જવાબદારી એની છે કે એ મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરે. જેમ કે તમે કહો કે મોબાઈલનો ઉપયોગ કરવાની છૂટ છે, પણ વ્યક્તિગત એકાંતના સ્થળોમાં, એટલે પોતે વાંચતા હોય ત્યારે રૂમ બંધ હોય ત્યારે એ સમયે મોબાઈલ વાપરવાની છૂટ નથી. તારા જેટલા પણ એકાઉન્ટ છે સોશિયલ મીડિયાના, એ બધાના પાસવર્ડ છે હું મારી પાસે રાખીશ. તું જે ફેસબુક જોઈશ, તું જે ઇન્સ્ટા વાપરીશ, તું જે સ્નેપ વાપરીશ, એ બધા હું પણ જોઈ શકીશ. અને આપણે એની રીતે, હવે તારા કોણ ફ્રેન્ડ છે તું મને બતાવવા, તારા કોના ફ્રેન્ડની રિક્વેસ્ટ છે, તમે કેવી રીતે ટોક કરો છો, તમારી ચેટ કેવી છે, તો એ બધી બાબતો 14 થી 16 વર્ષ સુધી મા બાપે ધ્યાન રાખવી જોઈએ, જોવી જોઈએ. અને અમુક વસ્તુઓ જે નુકસાન કરતા છે એવી બાબતો થી એને અવગત કરવી જોઈએ. જેમ કે છાપાઓમાં કંઈ આવતું હોય તો ન્યૂઝપેપરમાં કોઈ વસ્તુ વાંચીને એ સમાચાર બાળકની હાજરીમાં વાંચવા જોઈએ, જેથી એને કઈ બાબતમાં અવેર કરી શકાય, ક્યાં એને બ્રેક લગાવી શકાય અને ક્યાં એને સાવચેત રાખી શકાય. એ બધી બાબતોથી પેરેન્ટ્સ એને બરાબર જાગૃત કરી શકે છે. બિલકુલ સાચી વાત છે. અને સોશિયલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરવો તે પણ અત્યારે તો સમજાવવું બહુ જરૂરી છે. દીપાલીબેન, એક સ્કેડ્યુલ બનાવવું બહુ જરૂરી છે વિદ્યાર્થીનું, કે તારે કયા ટાઈમે શું કરવું એમ. આ એક નવા શૈક્ષણિક સત્રની શરૂઆતથી તેની સાથે સ્કેડ્યુલ પણ અત્યારે બનાવવું બહુ જરૂરી આપને લાગી રહ્યું છે? હું કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ બધા સ્ટુડન્ટ્સ માટે હું તો કહી રહ્યો છું આ. ના, સાચી વાત છે. ખરેખર સાચી વાત છે. સ્કેડ્યુલ બનાવવું બહુ જરૂરી. એ તો છોકરાઓનું અત્યારે તો ક્લાસીસમાં જવાના, ટ્યુશન ચાલુ, એટલે એ લોકોને થોડોક વાંચવાનો સમય. અને અત્યારે તો હવે મોબાઈલ થી દૂર રહે વધારે સારું. વિજયભાઈ જે બોલ્યા એ બરાબર વાત સાચી છે. અને એ છોકરાઓને વાલીએ બધાએ એ ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે. બિલકુલ સાચી વાત છે. રીતુબેન, એક બાજુ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો, પણ તેની સાથે બાળકોની વાત કરીએ ને, બાળકો પહેલા દિવસો તો અત્યારે ખુશી જોવા મળતી હોય છે કે ના ભાઈ આજે પહેલો દિવસ એન્જોય કરીશું, ભણીશું ને બધું જ અત્યારે જોવા મળતું હોય છે. પણ તેની સાથે અન્ય એક્ટિવિટી, એટલે કે જે સ્પોર્ટ્સ હોય છે, પછી અન્ય કોઈ પણ બાબત હોય તેની ઉપર પણ અત્યારે તો ધ્યાન આપવું બહુ જરૂરી જોવા મળી રહ્યું છે ને અત્યારના સમયમાં. યજ્ઞભાઈ, એકદમ સાચી વાત છે કે ભણતરની જોડે જોડે બીજી એક્ટિવિટી જરૂરી છે. મારે આ વિષય ઉપર વાત કરવી હતી કે જેમ ભગવદ્ ગીતાનું આ ફેરી શિક્ષણ નીતિમાં વિચાર કર્યો કે 1-2 વર્ષથી ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, એની સાથે સાથે હું એવું વિચારું છું અને મારું એવું દ્રઢપણે માનવું છે કે કોમ્પ્યુટરને છે ને એ એક મેઇન સબ્જેક્ટ બનાવવાનો છે. અત્યારના શિક્ષણ નીતિમાં કોમ્પ્યુટરને ગૌણ સબ્જેક્ટ રાખ્યો છે. આમાં પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે કે ધારો કે તમે જે બીજી એક્ટિવિટી કહો છો, કોમ્પ્યુટર એમાં આવી રહ્યું છે. છોકરાઓને કોમ્પ્યુટર
ધોરણ સ્ટાન્ડર્ડ 1 થી જો કરાવવામાં આવે, કમ્પલસરી સબ્જેક્ટ કરાવવામાં આવે, તો 10મા ધોરણ પછી અત્યારના એઆઈ ના યુગમાં આપણા એટલે અમદાવાદ જુઓ, ગુજરાત જુઓ કે ઇન્ડિયામાં એઆઈ ના જમાનામાં કેટલા બધા છોકરાઓ ધોરણ 10 પછી કેટલા બધાને કોમ્પ્યુટર કમ્પલસરી જ્યારે કરવાનું આવે છે તો એ લોકોની જોડે કોઈ નોલેજ જ નથી હોતું. આપણા શિક્ષણ નીતિમાં આ બહુ જ જરૂરી છે કે કોમ્પ્યુટરને ઇમ્પ્લિમેન્ટ કરે. અને બીજી વસ્તુ કે સ્પોર્ટ્સને ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. કેમ? કારણ કે અત્યારના તમે જુઓ કે JEE છે, નીટ જે ક્રેક કરે છે, એના જે ટોપર્સ છે તો એ દરેકના ઇન્ટરવ્યુમાં પણ એ લોકો પણ એ જ કહે છે કે 24 કલાકમાંથી ઘણો બધો સમય 2-3 કલાક પર ડે નો અમે લોકો અમારી એક્ટિવિટી જેમ કે ક્લાસિકલ મ્યુઝિક છે, ક્લાસિકલ ડાન્સ છે, ઘણી બધી વસ્તુને અમે સમય આપીએ છીએ, ત્યારે અમને લોકોને એમાંથી કંઈક એન્કરેજમેન્ટ મળતું હોય છે. તો મારા મતે એવું છે કે સ્કૂલમાંથી જ આ વસ્તુ એક્ટિવિટી જે અધર એક્ટિવિટી છે અને એમાં પણ ક્લાસિકલ ઉપર વધારે ભાર મૂકવો જોઈએ, જેનાથી સંસ્કાર સાથ મળે. એ વાત છે. વિજયભાઈ, આ જ સવાલ આપને કે અત્યારના સમયમાં સ્કૂલે ગયા પછી ઘરે જઈને ફોન લઈને બેસી ગયા, ઓર લેપટોપ આપ્યું હોય તો લેપટોપ લઈને બેસી ગયા, એવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે. અન્ય એક્ટિવિટી કેટલી જરૂરી છે? અને એક છેલ્લો સવાલ એ પણ મહત્વનો છે કે તમારે એટલે કે કોઈ પણ સ્ટુડન્ટે તમારે તમારું એક ટાઈમ સ્કેડ્યુલિંગ બનાવતા શીખવું પડે અને એ પ્રમાણે કાર્ય કરવું કેટલું જરૂરી છે? આપ છેલ્લે તેને લઈને પણ શું કહેશો? જી, આપણે આપણા શરીરમાં જે મૂળ 3 પાર્ટ છે જે સાર્વત્રિક છે, જેનું નામ છે હૈયું, મસ્તક, હાથ. જે ઉમાશંકર જોશી કહેતા, ગાંધીજી એમ કહેતા કે મન, શરીર અને આત્મામાં જે કંઈ શ્રેષ્ઠ છે એને બહાર આણવું, એને હું કેળવણી કહું છું. હવે મુશ્કેલી ક્યાં થઈ છે કે આપણે અત્યારે આપણો સૌથી વધારે જે વિકાસ થઈ રહ્યો છે ને એ માઇન્ડનો થઈ રહ્યો છે. આપણે માનસિક સ્તરે ઉપર ગયા છીએ. છોકરો દલીલ કરી શકે છે, વાંચી શકે છે, સમજી શકે છે, પણ એનું હાર્ટ અથવા તો એનામાં લાગણી કે સંવેદનાઓ, અને બીજું એના હાથ પગ એટલે કે એ જયારે રમે છે તો એ બધા બાબતમાં જે સમાનતા આવી જોઈએ એ નથી આવતી. અને એને કારણે જ આપણે સર્વાંગી શિક્ષણ કહીએ છીએ, એ શિક્ષણ સર્વાંગી મળતું નથી. માત્ર આપણે એક જ પાસાને વધારીએ છીએ અને બાકીના પાસાઓ ઉપર આપણે બહુ ફોકસ નથી કરતા. તો એ બંને બાબતો એટલી જ જરૂર છે કે જેનાથી સર્વાંગી શિક્ષણ આપણું જોડાઈ રહે. બીજી વાત તમે એ કરી કે કામનું શેડ્યુલ એ બહુ જરૂરી છે. સવારે 6 વાગે જાગતા હોય ને રાત્રે 10 વાગે સૂતા હોય તો દરેકે દરેક સમયનું ટાઈમ ટેબલ જો જરૂરી હોય એ બાબતોને વણીને બનાવવું જોઈએ. જે વિજયભાઈ, બિલકુલ અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ક્યાંક તેમાં પણ એક સવાલ એ જ યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે જી વિજયભાઈ, આપ સ્કેડ્યુલિંગને લઈને કંઈક વાત કરતા હતા. સ્કેડ્યુલ બરાબર જળવી રાખે તો એને કારણે જે સમય એનું બગડે છે, જે નકામો જાય છે અથવા વચ્ચે વચ્ચે જે સમય આમ તેમ બગડી જાય છે, વેડફાઈ જાય છે, એ સમયને બાંધી શકે અને એ સમયનો યોગ્ય ઉપયોગ કરીને પોતાના જીવન વિકાસમાં એ સમયનો ઉપયોગ કરી શકે. અને એટલા માટે જ આપણે સ્કેડ્યુલને મહત્વ આપીએ છીએ અને પોતે બનાવેલા સ્કેડ્યુલને પૂરેપૂરો ફોલો કરે એવો પ્રયત્ન કરાવીએ છીએ. જી બિલકુલ. એટલે અત્યારે હાલ ક્યાંક સવાલ એ જોવા મળી રહ્યો છે કે અત્યારે હાલ સ્કેડ્યુલ બનાવવું એ બહુ જરૂરી છે. જો અત્યારે સ્ટુડન્ટ્સ એ સ્કેડ્યુલ બનાવતા અત્યારે હાલ તો શીખી જાય તો તેને ઘણો બધો ફાયદો આગામી દિવસોમાં પણ મળતો હોય છે. હું માત્ર ભણવાની વાત નથી કરતો, પરંતુ જો તમે આગામી સમયમાં તમે જોબ કરો કે પછી એને કોઈ પણ અત્યારે હાલ કામ કરો તો સ્કેડ્યુલિંગને આધારે અત્યારે તો કામ કરો ને તો તેનાથી ઘણો બધો ફાયદો પણ થતો હોય છે. તેની સાથે જ જે રીતે આ પહેલો દિવસ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે, ઉનાળુ વેકેશન પૂર્ણ થયું, શૈક્ષણિક સત્ર ચાલુ થયું, આજથી શાળાઓની શરૂઆત પણ થઈ, ભગવદ્ ગીતાનું પઠન પણ થયું, પણ તેની સાથે હવે આગામી સમયમાં કેવી રીતે અત્યારે તો બાળકો ભણે છે ને તેની સાથે પોતાની સ્કિલ્સના આધારે કેવી રીતે અત્યારે તો આગળ જાય છે તે તો ડિપેન્ડ્સ તેની પર જ છે. પણ શૈક્ષણિક સત્રમાં આગામી સમયમાં હવે કેવી રીતના નવા ચેન્જીસ પણ જોવા મળશે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે આપ ત્રણેય અમારી સાથે જોડાયા, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.